આજ મારી વસ્તી જોડે આવું, હું માતા મળીશું ને તો મારા કારણે બધી જગ્યાએથી મેણા હોભરે, ગારો હોભરે, બધુંય કરે, પણ એનો જવાબ મારી વસ્તી ના હાલે તો કઈ નહીં પટેલ, હું બહુ હટેલી માતા છું. આમ તો લખવું આ દિવાળી તમે હિસાબ કેવો મારો તમારે લેતી દેતીનો, મારા લેતી દેતીનો હિસાબ દિવાળીનો અલગ હોય. હા આ વર્ષે કોણ કોણ હતું જો કાળી ચૌદસ હાર હેર તારી દિવાળી જ બગાડું રે. હું મારવા વાળી નહીં તારવા વાળી છું, પણ દેવની રચના સમજાવું છું. એટલે મારો ચારો કરતા પહેલા 17 વાર વિચાર કરજો. મારે તો એમ તો બધા ભક્તો જ છે, પણ અમુક પટેલ હોય ભાવિકને દાદાગીરી કરે હેરતા ચાલતા, પણ ભલે એમની ભગવાન સદબુદ્ધિ હાલે, પણ તમે સાથ સહકાર હાલજો અને લાઇટિંગ બાઇટિંગ લગાવો, થોડું આમ પ્રકાશ થઈ જાય. આમ આવતા રવિવાર નહીં 2 રવિવાર પછી લગાવું તો પણ આમ લગાવો, આખું મેદાન બારી જાય ચમકી જાય એવું. બરોબર ને? તો ખરા આ મારું આ પ્રવચન હોભરવા અત્યારે તો હો દારૂની લત હોય ને એવી મારી પ્રવચનની લત લાગી છે. ચેન ના પડે પડે ને મને દીકરીઓ તે બહુ ભાવ રાખે, રોઈ જાય મારું નામ લેતા લેતા, એક એક આંસુડાનો હિસાબ રાખીશું મેલડી. દરેકને રામ, રસોડા વાળાને રામ. દિવાળી આવી, હોલ હરાજ, 9 નોરતા અને 20 દિવાળી આવી. શ્રાદ્ધમાં તમે તમારા પિતૃ પૂર્વજોને શ્રાદ્ધ બાદ નાખીને વ્યવહાર આલી પૂનદાન કરીને એમને રાજી કર્યા. નોરતામાં તમારી કુળદેવીને વ્યવહાર આલી, ઉપવાસ કરી, નિવેદ કરી અને એને પ્રસન્ન કરી. હવે દિવાળી આવી, દિવાળી પહેલા એક કાળી ચૌદસનો દિવસ આવે છે. એ કાળી ચૌદસના દિવસે કંઈ ના કરો ને, તમારા ઘેર તમારું 84 ખાતું પૂજાતું હોય કે ના હોય, તમે જાણતા હોય કે ના હોય, પણ એને ઘરની બહાર 2 અગરબત્તી કરી અને બજારમાંથી હારી એવી મીઠાઈ ને ચવાણું લાવી અને આંખો બંધ કરીને કહેજો કે માં અમારી 84 ખાતાની માતા કોણ છે એ ખબર નહીં, પણ અમે તો ખાલી મહાકાળી અને ચામુંડા જ પૂજીએ છીએ, પણ અમારી 84 ખાતાની માતા હોય તો આટલો વ્યવહાર આલીએ છીએ. રામ જો હજુ સ્વીચ પાડી નહીં ના ચાલુ જોઈ લે, આ કરંટ છે. હજુ 24 તમારી કેટલી માતાઓ છે. હું મેલડી બોલાવું અને તમારી માતા જો આકોટો ના કરે ને તો ગોડા મારું મેલડીનું ધૂણું લેકાર છે. જોયો બસ ભલે આ બધું જોવા નહીં આવ્યા, તમે બેહો શાંતિથી. ઓંધળો વ્યવહાર હાલજો. 84 ખાતાની માતા જ કઈ છે ખબર નહીં, પણ મિક્સ મીઠાઈ ચમાણું કે લાપસી બનાવી અને એક નારિયેળ ધૂપ કરી અને નારિયેળ વધેરીને પાણીનો ગ્લાસ ધરાઈને કહેજો દારૂ બારૂ હાલવાની જરૂર નહીં, કલેજા હાલવાની જરૂર નહીં, ખાલી આંખો બંધ કરીને હાલજો કે અમારા કોઈ બાપ દાદાની 84 ખાતાની માતા હોય તો માં ઓંધળું હાલે છે, સ્વીકાર કરી લેજે. તે જે તમને 12 મહિને વિઘનો નાખે ને વચ્ચે, જેમ કે આઠમના નિવેદ હોય તો અમુક મઢમાં બેઠા હોય કકરાટ થાય, આઠમ આવે ને 4 દાડા પહેલા જ એક્સિડન્ટ થાય, કોકનું મૃત્યુ થઈ જાય, કંઈક ના કંઈક અણબનાવ થાય અને નિવેજમાં વિઘન આવે. આવું દરેકની પેઢીઓમાં આવું થતું જ હોય છે. ક્યારે અમારે તો નિવેજ જ નહીં થતા. બોલો, નિવેજ કરવાનો ટાઈમ આવે ને ત્યારે જ કોકનું કોક મરી જાય અને અમારે નિવેજ ના થાય, સૂતક આવે કે ખાટલો આવે કે આ તે ફલાણું ત્યાં કરું. તો જો કદાચ એવું વિઘન તમારા ના લાવવું હોય તો તમારા બાપ દાદાએ ચોક અંદર ખોને કોઈ 84 ખાતાની માતાઓ પૂજી હોય અને તમારા વડવાઓ કીધું ના હોય અને વડવા જતા રહ્યા હોય ભગવાનના ઘેર, પણ એ માતાઓ તો ધરતી પર જ રહેવાની. આજ મારી વસ્તીના ઘેર 4થી પેઢી જાગૃત થઈ. વર્ષો વર્ષ એના દાદાને નથી ખબર, એના દાદાના બાપને નથી ખબર, એના બાપને ખબર હતી. તો આવી હું જો 100 વર્ષે હું મેલડી જાગૃત બનતી હોય તો તમારી માતાઓ છે ને, તમારા બાપ દાદાએ પૂજી હોય ને અંદર ખોને અને તમારી પેઢીમાં લાગતી હોય ને, એ આ વિઘ્નો નાખે તો તમારે શું કરવાનું? વ્યવહાર આલી પ્રાર્થના કરશો ને તો સમજી લો તમારી દિવાળી સુધારી દેશું મેલડી. કોઈ વિઘન નહીં આવે, ગેરંટી મારી. બરોબર? પાકું? જોરથી બોલો. મારા ઘડે ઘડે કહેવું પડે છે કે હું બહુ જૂની માતા જાગૃત થઈશું. ઓછું સંભળાય છે. આ શું ખોટું? હવે એક જોરથી હું બોલું રામ તો બોલવાનું રામ 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 રામ
રામ ભલે ભલે જો એક બીજી વાત કહું. જ્યારે ગાદી પર આવી ત્યારે એક વાત કીધી કે જગતમાં ઘેર ઘેર ભૂવા છે. ધૂણોય છે, હાચું ધૂણ છે, એવું નહીં બધા ખોટું. હાચું ધૂણવા વાળા ઘેર ઘેર છે, પણ એમને ધૂણાવવા માટે દાખલા વગાડવા પડે, ઢોલ વગાડવા પડે, રેગડી ગાવી પડે. બરોબર. જ્યારે હું રોમવારી મેલડી એ છું, ખાલી રામનું નામ લો ને એટલે હું જાગરું. એટલે આ જ રોમનું નામ લેવાથી જો હું સોલંકી પેઢીની માતા જાગૃત બની હોય તો એ જ મારા રોમનું રટણ કરવાથી તમારા ઘેર બેઠેલી માતાઓ ચમ જાગૃત નહીં થાય? હવામાં વાતો કરતી નહીં, જે સત્ય છે ને કહીશ. રામવારી મેલડી એમને એમ નહીં લાગ્યું. બુખાર મેલડી તો આખો શબ્દ અલગ એટલે માટે છે, એ ચમ છે એ બધા જાણે છે. રામવારી મેલડી જાણો છો ને, લખ્યું છે ને મારા દીકરાએ રોમધૂન, રોમનું નામ 24 કલાક લીધું છે. એકાંતમાં બેહીન મારા રોમના ધોનમાં એટલું સ્મરણ કરી અને પ્રેમના આહુડા પાડ્યા છે ને, એટલે મારા ભગવાને મને મેલડીને જાગૃત બનાવી છે. ભગવાન તો ધરતી પર છે, પણ ઘેર ઘેર માતાઓ જાગતી બેઠી છે. ભગવાન ઉપરથી નહીં આવે. વિષ્ણુ તો એના વૈકુંઠ ધામમાં વિશ્રામ કરે છે, એના કલ્કી અવતાર ધારણ કરશે તારે જાગ છે. પણ બધાને કાર્ય હોંપી અને પોતે આરામમાં છે, વિશ્રામમાં છે, વૈકુંઠ ધામમાં. તો બધાને ઘેર ઘેર છે ને પોતાની વસ્તીનું ભલું કરવા માટે ઘેર ઘેર કુળના દીવા આલ્યા છે ને. તો તમારથી પુણ્યદાન ના થાય, ભક્તિ ના થાય. અમુક કે મારી અમે ભક્તિ કરી, અમારા મનમાં બહુ ખરાબ વિચાર આવે છે, બહુ આળસ આવે છે, અમે તો ભક્તિ કરવા લાયક જ નહીં. હું જાણું છું તમારી આ બધી વેદના. ભલે તમે જેવા હોય એવા, પણ રામનું નામ તો લેવાય કે નહીં? લેવાય કે નહીં? ભાવ ના જાગે ને તોય રામ 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 લખો. એટલે તો મેં બુકો છપાવડાવી છે. એ આવી જશે. પટેલ આયા નહીં, ઓછી લાયા હતા. એટલે બધા કે પડાપડી કરશે પહેલા રવિવાર. એટલે રામ નામની બુકો છપાઈ છે. બરોબર. જેટલી અહીંથી સેવા પેટી થશે એટલી તમે ઘેર લઈ જજો, અને બીજી ઘેરથી તમે લખાઈ લાવશો તોય ચાલશે. પણ આ બધું રામ નામ ભેગું કરી અને એક દાડો પછી એક વાત કહીશ કે મારે શું રચામણ રચાવાનું છે મારે મેલડીને. અયોધ્યામાં રામ બેઠા ને, વાતાવરણ ભક્તિમય થઈ ગયું આખા દેશમાં. એનો પ્રભાવ છે. આ સમયગાળો ચૂકશો નહીં. આ 3 દિવસના ખાલી ભજનમાં છે ને ભગવાન માતાજી સાક્ષાત ઉતરશે, લખી રાખજો. આ સમયગાળા વ્યર્થ ના કાઢશો દાડા. રૂપિયા પાછળ દોડશો નહીં, મોન સન્માન કદાચ ફુગા લઈ ફરશો નહીં. નોના બની ભક્તિ કરો, ભક્તિ બસ. સેવા કરો, સેવા ના થાય તો સારી ભાવના રાખો. મારો ભગવાન છે ને આ સમયગાળામાં જેણે જેણે કદાચ મારા રોમને ઓળખી અને કુળદેવીને ઓળખી અને થોડી ઘણી ભક્તિ કરી લીધી ને, એનો બેડો પાર. નકર આવનારો જમાનો જોજો ચેવો આવે છે. તમારી જ વસ્તી તમને લાત મારી વૃદ્ધાશ્રમમાં નાખી આવશે. જવું છે વૃદ્ધાશ્રમમાં? આ તો ભજન કરો, ભક્તિ કરો. અને ભક્તિ કરવા માટે શક્તિ હું આલીશ. દર રવિવાર પણ બોટલ ચડાવવા આવું પડે ને. એટલે આવતા જતા ભલે દર રવિવાર ના આવો, 2 રવિવાર 4 રવિવાર પછી 1 રવિવાર ઓટો મારો ના આવો કોઈ વાંધો નહીં, પણ ઘેર બેઠા પ્રવચન વાપરો. પણ ઘેર બેઠા વાપરો ને રૂબરૂ વાપરો, એ બહુ દુર્લભ છે. છેટે બેઠેલાનું માતા જેવી સાક્ષાત દેખાતી હોય છે, આગળવાળાને દેખાતી હોય છે. માતાજી તું બહુ વાલી લાગે છે. માતાજી હું તને બહુ પ્રેમ કરીએ છીએ, તને બહુ વાલ કરીએ છીએ. અમુક દીકરાઓ તેવું કે માતાજી માં તને બાથમાં રાખીને રોવું છે, માં તારા શરણ પકડીને રોવું છે. આવી ભાવનાઓ કરી છે ને તો સમજી લો મારા બાથમાં રાખીને કદાચ હાથ ફેરવીને કદાચ મારા મોની અને મારા પોતાના દીકરાને મારી પોતાની વસ્તી મોની જો ના રાખું તો પડાવું સોલંકી પેટીની મેરડી મટી જાય.